વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર એની અંદર પ્રકરણ 5 ગરીબી વિશે આપણે અભ્યાસ કરીશું। પ્રકરણ 5 બોર્ડની પરીક્ષાની અંદર 10 ગુણનું પૂછવામાં આવે છે। આપણે પ્રકરણ 5 ની અંદર કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવાનો છે તે જાણી લઈએ। તો અહીં આપણે સૌપ્રથમ પ્રકરણ 5 ની અંદર ગરીબીનો અર્થ, ગરીબીનું સ્વરૂપ ની અંદર બે બાબતોનો અભ્યાસ કરવાનો છે, એક નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી। ત્યાર પછી આપણે ગરીબીના કારણો અને ગરીબી નિવારણના ઉપાયો વિશે આપણે અભ્યાસ કરીશું। તો અહીં આપણે પ્રકરણ 5 ની અંદર સરકાર દ્વારા જે અભ્યાસક્રમનો ઘટાડો કરવામાં આવ્યો તેમાં બે મુદ્દાઓ રદ કરવામાં આવ્યા છે। એમાં પ્રથમ મુદ્દો ગરીબીના નિર્દેશકો અને બીજો મુદ્દો ગરીબી નિવારણના ઉપાયો અથવા ગરીબી ઘટાડવાના ઉપાયો। એમાંથી 6 થી 10 નંબરના મુદ્દાઓને રદ કરવામાં આવ્યા છે। તો હવે આપણે પ્રકરણ 5 ની અંદર આપણે સૌપ્રથમ ગરીબીનો અર્થ વિશે આપણે અભ્યાસ કરીએ। તો ભારત દેશની અંદર 1951 ની અંદર પંચવર્ષીય યોજનાઓ દ્વારા દેશનો આર્થિક વિકાસ સાધવાનો પ્રયત્ન કરવામાં આવેલો હતો। દેશની અંદર ગરીબી, બેરોજગારી, વસ્તી વૃદ્ધિ, ભાવ વધારો જેવી અનેક સમસ્યાઓ જોવા મળતી હતી। તો આ પંચવર્ષીય યોજનાઓ દ્વારા દેશનો ઝડપી આર્થિક વિકાસ થાય, આર્થિક વૃદ્ધિનો દર, આર્થિક વિકાસનો દર ઝડપથી વધે તે માટેના પ્રયત્નો કરવામાં આવતા હતા। તેવી જ રીતે દરેક પંચવર્ષીય યોજનાઓમાં એક સમસ્યાને વિશેષ મહત્વ આપવામાં આવતું હતું। તો તેવી જ રીતના જે 5મી પંચવર્ષીય યોજના ની અંદર ગરીબી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો કે દેશની અંદર ગરીબીનું પ્રમાણ ઘટાડી શકાય તે માટે વિવિધ યોજનાઓ, રોજગારીલક્ષી કાર્યક્રમોનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। આમ છતાં આજે પણ દેશની અંદરથી ગરીબી દૂર થઈ શકી નથી। તેનું મહત્વનું મૂળ કારણ વસ્તી વધારો છે, કારણ કે જેટલા પ્રમાણમાં શ્રમનો પુરવઠો ઉપલબ્ધ થાય છે તેની સામે રોજગારી મળતી નથી અથવા રોજગારીની તકો ઉપલબ્ધ થતી નથી। તેને કારણે લોકો બેરોજગાર બને છે। લોકો બેરોજગાર બને એટલે ગરીબીનું પ્રમાણ વધે છે। તો અહીં સૌપ્રથમ આપણે ગરીબી એટલે શું કે લોકોને પૂરતા પ્રમાણમાં પોતાની પ્રાથમિક જરૂરિયાતો પણ સંતોષી શકતા ન હોય તો તેવા લોકોને આપણે ગરીબ કહીએ છીએ। પણ અર્થશાસ્ત્રની પરિભાષામાં ગરીબીનો અર્થ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ। તો અહીં ગરીબીનો અર્થ સમજવો હોય તો આપણે ગરીબીનું સ્વરૂપ સમજવું પડે। તો આપણે અહીં સૌપ્રથમ ગરીબીનું સ્વરૂપ સમજવા માટે આપણે બે બાબતો સમજવી જરૂરી છે, એક નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી। તો એમાંથી આપણે સૌપ્રથમ નિરપેક્ષ ગરીબીનો અભ્યાસ કરીએ। તો નિરપેક્ષ ગરીબી કોને કહેવાય? તો ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતા વર્ગની ગરીબીને નિરપેક્ષ ગરીબી કહેવામાં આવે છે। ફરીથી આપણે નિરપેક્ષ ગરીબીનો અર્થ જોઈએ। ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતા વર્ગની નિરપેક્ષ ગરીબી કહેવામાં આવે છે। તો અહીં જે નિરપેક્ષ ગરીબીની જે વ્યાખ્યા હતી તો એ વ્યાખ્યાની અંદર ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતા વર્ગની ગરીબીની નિરપેક્ષ ગરીબી કહેવામાં આવે છે। તો અહીં નિરપેક્ષ ગરીબીની અંદર ગરીબી રેખા કોને કહેવાય?
તો ગરીબી રેખા એટલે કે જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજ વસ્તુઓ કે સેવાઓ પ્રાપ્ત કરવા માટે નક્કી કરવામાં આવેલા આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. ફરીથી આપણે ગરીબી રેખાનો અર્થ જોઈએ. જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા કહેવામાં આવે છે. તો અહીં નિરપેક્ષ ગરીબીનો જો ખ્યાલ સમજવો હોય તો ગરીબી રેખા એટલે શું તે સમજવું જરૂરી છે. તો નિરપેક્ષ ગરીબી એક પ્રકારના અભાવની સ્થિતિ દર્શાવે છે, જ્યારે લોકો દૂધ, શાકભાજી, અનાજ, માખણ, કઠોળ વગેરે જેવી જીવન નિર્વાહ માટેની પ્રાથમિક જરૂરિયાતો પણ સંતોષી શકતા ન હોય ત્યારે તેઓ નિરપેક્ષ ગરીબ છે તેમ કહેવામાં આવે છે. તો અહીં આપણે આયોજનની શરૂઆતમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ગરીબી રેખા કે લઘુત્તમ વપરાશી ખર્ચ નક્કી કરવામાં આવ્યો, જે મુજબ ગ્રામીણ વિસ્તારો માટે દૈનિક માથાદીઠ 2400 કેલેરી પ્રાપ્ત થવી જોઈએ. તે મુજબ શહેરી વિસ્તારો માટે દૈનિક માથાદીઠ 2100 કેલેરી પ્રાપ્ત થવી જોઈએ, જે આયોજન પંચ દ્વારા 1969માં મંજૂર કરવામાં આવી. અહીં 1960-61ના આધાર વર્ષને ગણીને અહીં લઘુત્તમ વપરાશી ખર્ચ 20 રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો. તો અહીં બોર્ડની પરીક્ષાની અંદર ટૂંકા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે કે ગ્રામ્ય વિસ્તાર માટે કેટલી કેલેરી નક્કી કરવામાં આવી, તો 2400 કેલેરી નક્કી કરવામાં. શહેરી વિસ્તાર માટે કેટલી કેલેરી નક્કી કરવામાં આવી, 2100. તો આયોજન પંચ દ્વારા કઈ સાલમાં ગરીબી રેખા કે વપરાશી ખર્ચ નક્કી કરવા માટેની મંજૂરી આપવામાં આવી, તો 1969માં મંજૂરી આપવામાં આવી હતી. નિરપેક્ષ ગરીબી એટલે શું, ગરીબી રેખા એટલે શું, આવા ટૂંકા પ્રશ્નો પણ પૂછવામાં આવતા હોય છે. આયોજન પંચ દ્વારા જે વપરાશી ખર્ચ કે ગરીબી રેખા નક્કી કરવા માટે માસિક માથાદીઠ વપરાશી ખર્ચ નક્કી કરવામાં આવ્યું હતું. અહીં જેમ જેમ સમય જતા આયોજન પંચની સમિતિઓ દ્વારા એ વપરાશી ખર્ચમાં વધારો કરવામાં આવ્યો હતો. તો તેના વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરીએ. તો અહીં 3 સમિતિઓની રચના કરવામાં આવી હતી. દાંડેકર અને રથે, પ્રોફેસર લાકડાવાલા અને તેંડુલકર સમિતિ. તો અહીં આપણે સૌપ્રથમ દાંડેકર અને રથે જે 1960-61ના વર્ષને આધાર વર્ષ ગણીને અહીં ગ્રામ્ય ક્ષેત્ર અને શહેરી ક્ષેત્રે જે માસિક માથાદીઠ વપરાશી ખર્ચમાં વધારો કરવામાં આવ્યો તેના વિશે આપણે અભ્યાસ કરીએ. તો દાંડેકર અને રથે ગ્રામ્ય ક્ષેત્ર માટે 15 રૂપિયા અને શહેરી ક્ષેત્ર માટે 22.5 રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. માસિક માથાદીઠ વપરાશી ખર્ચ જે દાંડેકર અને રથ સમિતિ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. જો આ વ્યક્તિઓ ગ્રામ્ય ક્ષેત્ર 15 રૂપિયા કરતા અને શહેરી ક્ષેત્ર 22.5 રૂપિયા કરતા ઓછી વપરાશી ખર્ચ કરી શકતા ન હોય તો તેઓને ગરીબી રેખા હેઠળ જીવન જીવે છે એમ કહેવામાં આવે છે. તે પ્રમાણે સમય જતા પ્રોફેસર લાકડાવાળાએ 1973-74ના વર્ષને આધાર વર્ષ ગણીને અહીં પ્રોફેસર લાકડાવાલાએ ગ્રામ્ય ક્ષેત્ર અને શહેરી ક્ષેત્ર માટે માસિક માથાદીઠ વપરાશી ખર્ચ નક્કી કર્યું હતું. તો તે મુજબ આપણે ગ્રામ્ય ક્ષેત્ર માટે લાકડાવાલાએ 49
રૂપિયા વપરાશી ખર્ચ અને શહેરી ક્ષેત્ર માટે 57 રૂપિયા વપરાશી ખર્ચ નક્કી કરવામાં આવ્યું હતું. જે લોકો માસિક ગ્રામ્ય ક્ષેત્ર 49 અને શહેરી ક્ષેત્રે 57 રૂપિયા પણ વપરાશી ખર્ચ ન કરી શકતા હોય તો તે લોકોને આપણે ગરીબી રેખા નીચે જીવન જીવે છે એમ કહેવામાં આવે છે. અહીં તેંડુલકર સમિતિ, અહીં પૂરું નામ છે સુરેશ તેંડુલકરની સમિતિ દ્વારા ગ્રામ્ય ક્ષેત્રે અને શહેરી ક્ષેત્રે માસિક માથાદીઠ વપરાશી ખર્ચ નક્કી કરવામાં આવ્યું હતું. તો અહીં 2011-12 વર્ષને આધાર વર્ષ ગણીને અહીં માસિક માથાદીઠ વપરાશી ખર્ચ નક્કી કરવામાં આવ્યું હતું. તો તે મુજબ તેંડુલકર સમિતિએ ગ્રામ્ય ક્ષેત્ર માટે 816 રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું. તે મુજબ તેંડુલકર સમિતિએ શહેરી ક્ષેત્ર માટે 1000 રૂપિયા વપરાશી ખર્ચ નક્કી કરવામાં આવ્યો હતો. તો અહીં આ પ્રમાણે ગરીબી રેખા અથવા લઘુત્તમ વપરાશી ખર્ચ આયોજન પંચ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ આયોજન પંચ દ્વારા 20 રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું. ત્યાર પછી આયોજન પંચના અધ્યક્ષતા હેઠળ જુદી જુદી સમિતિઓની રચના કરવામાં આવી અને જુદી જુદી સમિતિઓ દ્વારા સમય જતા એમાં ગ્રામ્ય ક્ષેત્રે અને શહેરી ક્ષેત્રે માસિક માથાદીઠ વપરાશી ખર્ચમાં વધારો કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ નક્કી કરવા માટે પુખ્ત વયની વ્યક્તિ દ્વારા સમગ્ર વર્ષમાં વપરાશમાં લેવાતા જરૂરી તમામ સાધનો દ્વારા ખર્ચ નક્કી કરવામાં આવે છે. 2005માં આંતરરાષ્ટ્રીય ધોરણે વિશ્વ બેંક દ્વારા ગરીબીનું નિર્ધારણ સમખરીદ શક્તિના સિદ્ધાંત દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. તો સમખરીદ શક્તિનો સિદ્ધાંત એટલે શું? તો સમખરીદ શક્તિનો સિદ્ધાંત એટલે કે જે તે દેશના ચલણનું રૂપાંતર ડોલરમાં કરવું તેને સમખરીદ શક્તિનો સિદ્ધાંત કહેવામાં આવે છે. તો અહીં આ પ્રમાણે જોવા જઈએ તો 2005માં જે ગરીબીનું નિર્ધારણ નક્કી કરવામાં આવ્યું તે વખતે દૈનિક માથાદીઠ 1.25 નક્કી કરવામાં આવ્યું હતું. તો અહીં આ પ્રમાણ જુદા જુદા વર્ષોમાં જુદું જુદું પ્રમાણ જોવા મળતું હતું. તો અહીં આપણે સૌપ્રથમ વર્ષ અને દૈનિક આવક, તો અહીં આપણે સૌપ્રથમ 1990માં વ્યક્તિ પોતે $1 1990માં $1 કરતા દૈનિક આવક વ્યક્તિ ઓછી પ્રાપ્ત કરે તો તે વ્યક્તિને આપણે ગરીબી રેખા હેઠળ પોતાનું જીવન જીવે છે એમ કહેવામાં આવે છે. અને 2005માં જો વ્યક્તિ દૈનિક આવક $1.25 કરતા ઓછી પ્રાપ્ત કરતી હોય તો તે વ્યક્તિ ગરીબી રેખા હેઠળ પોતાનું જીવન જીવે છે એમ કહેવામાં આવે છે. 2015માં અહીં જો વ્યક્તિ દૈનિક આવક $1.90 કરતા ઓછી આવક પ્રાપ્ત કરતી હોય તો વ્યક્તિ ગરીબી રેખા હેઠળ જીવન જીવે છે એમ કહેવામાં આવે છે. તો અહીં ગરીબી રેખાનું નિર્ધારણ અહીં 2005માં નક્કી કરવામાં આવ્યું હતું. તે સમયે $1.25 નક્કી કરવામાં આવ્યું હતું. પણ અહીં જુદા જુદા વર્ષોમાં આ પ્રમાણે નક્કી કરવામાં આવ્યું. જો વ્યક્તિ 1990માં $1 કરતા ઓછી આવક પ્રાપ્ત કરે તો દૈનિક ઓછી આવક પ્રાપ્ત કરે તો તે ગરીબી રેખા હેઠળ જીવન જીવતી હતી તેમ કહેવામાં આવે છે. અહીં 2005માં જો વ્યક્તિ $1.25 કરતા ઓછી આવક પ્રાપ્ત કરતી હોય તો તે વ્યક્તિ ગરીબી રેખા હેઠળ
જીવન જીવે છે એમ કહેવામાં આવે છે. અને 2015માં આ પ્રમાણ $1.90 દૈનિક આવક નક્કી કરવામાં આવી હતી. જો આ પ્રમાણે વ્યક્તિ ઓછી આવક પ્રાપ્ત કરતી હોય તો તે વ્યક્તિ ગરીબી રેખા હેઠળ જીવન જીવે છે એમ કહેવામાં આવે છે. તો અહીં આ પ્રમાણે આંતરરાષ્ટ્રીય સ્તરે નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ સમખરીદ શક્તિના સિદ્ધાંત દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. હવે આપણે ભારતમાં નિરપેક્ષ ગરીબીના પ્રમાણ વિશે આપણે અભ્યાસ કરીએ. તો અહીં આપણે ગરીબી ગ્રામીણ ક્ષેત્રે, શહેરી ક્ષેત્રે અને સમગ્ર ભારતની વસ્તીના કેટલા ટકા લોકો નિરપેક્ષ ગરીબી છે તેના પ્રમાણ વિશે આપણે અભ્યાસ કરીએ. અહીં 2004-05ની સ્થિતિએ અને 2011-12ની સ્થિતિએ. તો અહીં આપણે ગ્રામીણ ક્ષેત્રે 2004-05માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 41.8% હતું. હવે ગ્રામીણ ક્ષેત્રે 2011-12માં 25.7% લોકો ગરીબ હતા. હવે આપણે શહેરી ક્ષેત્રે જોઈએ તો નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 2004-05માં 25.7% લોકો હતા. શહેરી ક્ષેત્રે 2011-12માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 13.7% લોકો હતા. હવે ભારતની કુલ વસ્તીના અહીં નિરપેક્ષ ગરીબીની વસ્તી કેટલી ટકાવારી હતી 2004-05માં તો જોઈએ તો અહીં 37.2% લોકો નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ જોવા મળતું હતું. હવે 2004-05ની સ્થિતિ. હવે 2011-12માં ભારતમાં સમગ્ર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 21.9% જોવા મળતું હતું. તો અહીં ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ ગ્રામીણ ક્ષેત્રે 2004-05માં 41.8% હતું, 2011-12માં 25.7% હતું. શહેરી ક્ષેત્રે 2004-05માં 25.7% હતું અને 2011-12માં 13.7% હતું. અને સમગ્ર ભારતમાં 2004-05માં 37.2% નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ હતું અને 2011-12માં ભારતમાં 21.9% લોકો નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ ભારતમાં જોવા મળતું હતું. ભારતમાં રાજ્યવાર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું હતું તેના વિશે આપણે અભ્યાસ કરીએ. આ સ્થિતિ આપણે 2011-12ની સ્થિતિએ આ પ્રમાણ નક્કી કરવામાં આવ્યું હતું. તો અહીં આપણે સૌપ્રથમ 10%થી ઓછી નિરપેક્ષ ગરીબી હોય તેવા કયા કયા રાજ્યો તો એની અંદર ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ અને આંધ્રપ્રદેશનો સમાવેશ કરવામાં આવે છે કે જ્યાં 10%થી ઓછી નિરપેક્ષ ગરીબી જોવા મળે છે. એ જ પ્રમાણે 10%થી 20% વચ્ચે નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ જોવા મળતું હોય તેવા કયા કયા રાજ્યો તો જમ્મુ કાશ્મીર, હરિયાણા, તમિલનાડુ, ગુજરાત, મહારાષ્ટ્ર, ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયનો અહીં સમાવેશ કરવામાં આવે છે. હવે 20%થી 30%ની વચ્ચે નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ ધરાવતા હોય તેવા રાજ્યો કયા કયા તો પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશનો સમાવેશ કરવામાં આવે છે. હવે 30%થી 40% વચ્ચે નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ ધરાવતા હોય તેવા રાજ્યો કયા કયા તો મધ્યપ્રદેશ, આસામ, ઓરિસ્સા, બિહાર, અરુણાચલ પ્રદેશ, મણિપુર, ઝારખંડ અને છત્તીસગઢનો સમાવેશ કરવામાં આવે છે. તો અહીં ભારતમાં રાજ્યવાર
નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કયા રાજ્યોમાં 10%થી ઓછું છે, 10%થી 20%ની વચ્ચે છે, 20%થી 30%ની વચ્ચે છે અને 30થી 40%ની વચ્ચે છે, જે આપણી માહિતી પ્રાપ્ત કરી. ગરીબીનું સ્વરૂપ સમજવા માટે આપણે નિરપેક્ષ ગરીબીના ખ્યાલ વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી. હવે આપણે સાપેક્ષ ગરીબી વિશે આપણે અભ્યાસ કરીએ. સાપેક્ષ ગરીબી એટલે કે આવકની અસમાનતાનું પ્રમાણ એમ કહેવામાં આવે છે. તો અહીં આપણે સાપેક્ષ ગરીબીનો અર્થ જોઈએ તો સમાજના જુદા જુદા વર્ગો વચ્ચે થતી આવકની અસમાન વહેંચણીને આધારે વધુ આવકવાળા વર્ગની સરખામણીમાં ઓછી આવકવાળા વર્ગની ગરીબીને સાપેક્ષ ગરીબી કહેવામાં આવે છે. તો ભારત એ ઝડપથી વિકસતો દેશ હોવાથી તેણે તેની ગરીબીનો અભ્યાસ નિરપેક્ષ ગરીબીને બદલે સાપેક્ષ ગરીબીના આધારે કરવો જોઈએ એવી દલીલ કરવામાં આવી હતી. તો અહીં આપણે સાપેક્ષ ગરીબીનો ખ્યાલ એક કાલ્પનિક ઉદાહરણ દ્વારા સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. તો અહીં સાપેક્ષ ગરીબી માપવા માટે જુદી જુદી પદ્ધતિઓ અપનાવવામાં આવે છે, જેમ કે આવકના જૂથોની રચના, લોરેન્જ વક્ર દ્વારા, ગીની ગુણોત્તરની પદ્ધતિ દ્વારા સાપેક્ષ ગરીબી નક્કી કરવામાં આવે છે. તો અહીં આપણે આવકના જૂથોની પદ્ધતિ દ્વારા સાપેક્ષ ગરીબીનો ખ્યાલ નક્કી કરીશું. તો અહીં આપણે એક કાલ્પનિક ઉદાહરણ દ્વારા અહીં સાપેક્ષ ગરીબી નક્કી કરીએ છીએ. તો અહીં જૂથ અને આવક, તો અહીં 4 A, B, C અને D અહીં 4 જૂથ આપવામાં આવ્યા છે. એ જૂથની આવક 50,000 છે, બી જૂથની આવક 1 લાખ છે, સી જૂથની આવક 2 લાખ છે, ડી જૂથની આવક 3 લાખ છે. તો હવે આપણે અહીં જૂથ આપવામાં આવ્યા છે, અહીં આવક આપવામાં આવી છે. અહીં આપણે જોઈ શકીએ છીએ તો એ ની આવક 50,000 છે, બી જૂથની આવક 1 લાખ રૂપિયા છે. તો અહીં બી એ ની તુલનાએ વધુ આવક ધરાવે છે, તેથી બી ની સાપેક્ષમાં એ ગરીબ છે એમ કહેવામાં આવે છે. અહીં સી ની આવક 2 લાખ રૂપિયા છે, જે બી અને એ કરતા વધુ છે, એટલે એમ કહેવામાં આવે કે સી ની સાપેક્ષમાં એ અને બી એ સાપેક્ષ ગરીબ છે એમ કહેવામાં આવે છે. અહીં ડી જૂથની આવક 3 લાખ રૂપિયા છે. તો અહીં ડી ની સાપેક્ષમાં એ, બી અને સી આ 3 જૂથો સાપેક્ષ ગરીબ છે એમ કહેવામાં આવે છે. તો અહીં આ પ્રમાણે એક જૂથ બીજા જૂથની સાપેક્ષમાં ઓછી આવક ધરાવતું હોય તો તે ગરીબ ગણવામાં આવે છે. તો અહીં આપણે જોયું તો બીની સાપેક્ષમાં એ ઓછી આવક ધરાવે છે, તો બીની સાપેક્ષમાં એ ગરીબ કહેવામાં આવે છે. સીની સાપેક્ષમાં એ અને બી ઓછી આવક ધરાવે છે, તેથી તે સાપેક્ષ ગરીબ કહેવામાં આવે છે. અને ડી જૂથની સાપેક્ષમાં એ, બી, સી ઓછી આવક ધરાવે છે, તેથી સાપેક્ષ ગરીબ કહેવામાં આવે છે. તો અહીં સાપેક્ષ ગરીબીમાં આવકની અસમાનતા દ્વારા સાપેક્ષ ગરીબીનો ખ્યાલ નક્કી કરવામાં આવે છે. તો અહીં આપણે પ્રકરણ 5 ની અંદર આપણે ગરીબીના સ્વરૂપ વિશે આપણે અભ્યાસ કર્યો. નિરપેક્ષ ગરીબી એ લઘુત્તમ વપરાશી ખર્ચ દ્વારા નક્કી કરવામાં આવે છે, જ્યારે સાપેક્ષ ગરીબી એ આવકની અસમાનતાના આધારે નક્કી કરવામાં આવે છે. અહીં બોર્ડની પરીક્ષાની અંદર ટૂંક સ્વરૂપે કે ગરીબી રેખા એટલે શું, તો અહીં એવું ટૂંક પૂછવામાં આવે તો અહીં નિરપેક્ષ ગરીબીનો આખો ખ્યાલ તમારે સમજાવી દેવાનો. અહીં ઘણીવાર મોટો પ્રશ્ન પૂછવામાં આવે કે ગરીબી એટલે શું, ગરીબીનું સ્વરૂપ સમજાવો, તો તેની અંદર નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી આ બંને ખ્યાલો તમારે સમજાવવાના હોય છે. અને વિભાગ સીની અંદર એમ પણ પૂછવામાં આવે કે સાપેક્ષ ગરીબીનો
ખ્યાલ ઉદાહરણ દ્વારા સમજાવો. તો આ પ્રમાણે સાપેક્ષ ગરીબીનો ખ્યાલ તમારે સમજાવવાનો. તો અહીં આપણે પ્રકરણ 5 ની અંદર ગરીબીનું સ્વરૂપની અંદર નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી ખ્યાલનો આપણે અભ્યાસ કર્યો. હવે આપણે આવતા લેક્ચરની અંદર આપણે ગરીબીના કારણો વિશે આપણે અભ્યાસ કરીશું. ધન્યવાદ.